બસ આપણે બધાને ખબર છે કે છે ને છોકરી હોવું એ કંઈ ઇઝી નહીં. લિટરલી તમે આમ લાઈક તમે કંઈક નવું શીખવાનું ચાલુ કર્યું હોય, એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું હોય, જીમ જોઈન કર્યું હોય, કે પછી આમે સ્વિમિંગ ક્લાસીસ, ઝુમ્બા બુમ્બા કે એવું કશું, કે તમે કંઈક પ્લાનિંગ કરતા હોય કે આપણે નેક્સ્ટ સેટરડે મંડે વોટ એવર ટાઈમ આપણે કંઈક બહાર ફરવા જઈએ, આવું કંઈક આમ તમારું આમ કમ્પ્લીટ ચાલતું હોય, સ્કિન કેર બિન કેર કમ્પ્લીટ ચાલતું હોય, ત્યારે જ બોસ બધું આમ કમ્પ્લીટ ચાલતું હોય ને ત્યારે જ તમારે પીરિયડ્સ આવે. ના આમ તમામ સ્વિમિંગ અડધું શીખી ગયા હોય ને પ્લાનિંગ અડધું પતી ગયું હોય, સ્કિન મસ્ત ગ્લો કરતી હોય ને ત્યારે જ પીરિયડ્સ આવે. તમે જે પ્લાનિંગ કર્યું હોય ને બધા પર પાણી ફેરવીને જતી રહે. પીરિયડ્સ આવે ને એટલે લિટરલી બધા પર પાણી ફેરવાઈ જાય. તમારે પિમ્પલ્સ આવી જાય, તમને પેટમાં દુખે ને તમને કમર દુખે ને તમારા હોર્મોનલ અહીંથી અહીં આમ હોર્મોન્સ તમારા આમથી આમ અપ એન્ડ ડાઉન થયા કરે ત્યારે જ બધું જ તમને થઈ જાય. તમે લિટરલી 5-7 દિવસ તો તમે આમ બધું આમ એ દુઃખી થઈ જાઓ, આમ પેનના લીધે ઘરમાં પડ્યા રહો, કોઈ કરવાની ઈચ્છા ના થાય, કંઈ જીમ ના જાઓ, વોટ એવર આમ બધું. અને પછી પીરિયડ્સ આમ જતા ને તમે જ્યાં સુધી પેલા સ્વિમિંગ ક્લાસીસ બેરે શીખ્યા હોય ને પાછા સ્વિમિંગમાં જાઓ ને તમે બધું ભૂલી ગયા હોય એ પીરિયડ્સના પેનના ચક્કરમાં. તમે જેટલું વેટ લોસ કર્યું હોય ને પીરિયડ્સની ક્રેવિંગોના ચક્કરમાં તમે પાછું એટલું જ વેટ ગેઇન કરી નાખો, એનાથી ડબલ. એ અલગ જ પ્રકારનું દુઃખ છે બોસ, કે લાઈક તમારા આમ કમ્પ્લીટ જિંદગી જતી હોય ને એમાં પીરિયડ્સ આવી જાય એટલે પાછું બધું જ સત્યાનાશ, બધું જ પાછું ફરીથી નવેસરથી બધું કરે રાખો. એક આમ અલગ જ પ્રકારની પ્રોબ્લેમ છે. એમ કે અડધી જિંદગી છોકરીઓની છે ને આ દુઃખમાં જ જતી રહે, પીરિયડ્સમાં જ જતી રહે અડધી તો. લિટરલી આમ કે સ્કિન મસ્ત થઈ હોય ને આમ પીરિયડ્સ આવી જાય, આમ હોય ને કે આમ કંઈ ફંક્શન છે, મંદિરે જવાનું છે ને તરત જ પીરિયડ્સ આવી જાય એટલે તમારું એ ગયું પતી ગયું. એ આમ એ દુઃખ છે ને બોસ જે છોકરીઓ ને એ જ સમજી શકે કે લિટરલી યાર આમ શું છે. એમ કે તમે કંઈ આમ તમે એ ટેન્શનમાં અડધું પ્લાનિંગ જ ના કરો કે યાર નહીં અવાય, નહીં થાય, આ થઈ ગયું, સોરી હવે નહીં જવાય, અરે યાર આવું કરવાનું તો પણ હવે રહી ગયું. લિટરલી અડધી જિંદગી મારી આમ જ જતી રહી છે. આમ સાચે બોસ બહુ આમ અલગ લેવલનું દુઃખ છે.